શ્રેયસ વિદ્યાલય ગુજરાતી માધ્યમ ધોરણ 5 વિષય અંગ્રેજી. મારું નામ ધારા ટીચર છે. આજે હું તમને લિટલ સ્ટેપ 3માં એક્ટિવિટી 2 સમજાવું છું, તો તમે ધ્યાનથી સમજજો. એક્ટિવિટી 2, વાર્તા સાંભળો અને શિક્ષકની મદદથી ભજવો. તો બાળકો, તમને એક્ટિવિટી 2માં સરસ મજાની એક વાર્તા આપવામાં આવી છે, તો તમારે આ વાર્તા ધ્યાનથી સાંભળવાની રહેશે. સ્ટોરી: ધ ડ્રીમિંગ સ્ક્વિરલ. સ્ક્વિરલ એટલે ખિસકોલી થશે. ડ્રીમિંગ એટલે બાળકો થશે સ્વપ્ન જોવું. ડ્રીમ એટલે આપણે નહીં કહીએ સ્વપ્નું, આ પ્રકારે થશે ધ ડ્રીમિંગ સ્ક્વિરલ એટલે સપના જોતી ખિસકોલી. તો ચાલો બાળકો, આપણે આ પાઠ સમજીએ. તો બાળકો, અહીં તમને કેટલાક પ્રાણીઓના નામ આપ્યા છે, તેના હું તમને ગુજરાતી કહી જઈશ. તો જો આપણે તમને અહીં સંવાદ સ્વરૂપે વાર્તા આપી છે, તો તેમાં પ્રાણીઓના નામ લખ્યા છે. કેટ એટલે શું થશે બાળકો? કેટ, CAT, કેટ એટલે બિલાડી. ત્યારબાદ તમને આપ્યું છે રેબિટ. રેબિટ એટલે સસલું. ડોંકી એટલે શું થાય? ગધેડું. કેમલ એટલે ઊંટ થશે. એલિફન્ટ એટલે હાથી. સ્ક્વિરલ એટલે ખિસકોલી. તો બાળકો, ચાલો હવે આપણે આ વાર્તા સમજીએ. તમને આપવામાં આવ્યું છે. હવે બાળકો, આપણે આગળ પણ સમજી ગયા હતા કે 2 ટપકા હોય એટલે કહે છે એવો મિનિંગ લેવાનો, અને ઇંગ્લિશમાં આપણે સેઝ તરીકે વાંચીશું. કેટ સેઝ hey, she is sleeping there. કેટ એટલે બિલાડી. બિલાડી શું કહે છે? હે, તે ત્યાં ઊંઘી રહી છે. શું કહે છે કે સ્લીપિંગ ધેર એટલે ઊંઘી રહી છે. તેનું આખું થશે ગુજરાતી કે હે, તે ત્યાં ઊંઘી રહી છે. આવું કોણ કહે છે? બિલાડી કહે છે. ત્યારબાદ આવશે રેબિટ સેઝ કમ લેટ્સ વેક હર અપ. ત્યારબાદ રેબિટ એટલે સસલું શું કહે છે? કમ લેટ્સ વેક હર અપ. ચાલો તેને જગાડીએ. ચાલો તેની જગાડીએ. આવું કોણ બોલે છે? રેબિટ એટલે સસલું બોલે છે. ત્યારબાદ છે કે ડોંકી એટલે ગધેડું. સ્ક્વિરલ ગેટ અપ. ખિસકોલી ઉઠી જા. ગેટ અપ એટલે શું થશે? ઉઠવું. શું કહે છે ગધેડું? ખિસકોલી ઉઠી જા. ખિસકોલી ઉઠ. ત્યારબાદ આપ્યું છે કે કેમલ એટલે કે ઊંટ કહે છે યસ ગેટ અપ. હા, ઉઠ. ત્યારબાદ આપવામાં આવ્યું છે, ત્યારબાદ એલિફન્ટ સેઝ કમ એન્ડ પ્લે વિથ અસ. ત્યારબાદ હાથી કહે છે કમ એન્ડ પ્લે વિથ અસ. ચાલ અમારી સાથે રમ. ત્યારબાદ સ્ક્વિરલ શું કહે છે? સ્ક્વિરલ સેઝ બટ આઈ એમ પ્લેઇંગ. સ્ક્વિરલ એટલે કે ખિસકોલી શું કહે છે? પણ હું રમી રહી છું. ત્યારબાદ કેટ કહે છે, કેટ સેઝ વોટ એટલે શું. બાળકો, આપણે આટલા સંવાદનું આપણે ગુજરાતીમાં ભાષાંતર સમજીશું. એક લીટીનું ગુજરાતીમાં ભાષાંતર સમજીએ. કેટ સેઝ hey, she is sleeping there. બિલાડી કહે છે હે, તે ત્યાં ઊંઘી રહી છે. રેબિટ સેઝ કમ લેટ્સ વેક અપ હર અપ. રેબિટ એટલે સસલું કહે છે ચાલો તેની જગાડીએ. ડોંકી સેઝ સ્ક્વિરલ ગેટ અપ. ગધેડું કહે છે ખિસકોલી ઉઠ. કેમલ સેઝ યસ ગેટ અપ. હા, ઉઠ. એલિફન્ટ સેઝ કમ એન્ડ પ્લે વિથ અસ. હાથી કહે છે ચાલ અમારી સાથે રમ.
સ્ક્વિરલ સેઝ બટ આઈ એમ પ્લેઇંગ. ખિસકોલી કહે છે પણ હું રમી રહી છું. કેટ સેઝ વોટ. કેટ એટલે બિલાડી. બિલાડી શું કહે? બિલાડી કહે છે શું? ત્યારબાદ હવે આપણે આગળ સમજીએ. હવે આગળની સ્ટોરી છે. રેબિટ સેઝ. રેબિટ કહે છે યુ આર નોટ પ્લેઇંગ, યુ આર સ્લીપિંગ. રેબિટ એટલે સસલું. તું રમી રહી નથી, તું ઊંઘે છે. સ્ક્વિરલ સેઝ નો, આઈ એમ પ્લેઇંગ વિથ જમ્બો. ના, હું જમ્બો સાથે રમી રહી છું. એલિફન્ટ સેઝ હુ ઇઝ જમ્બો. એલિફન્ટ કહે છે જમ્બો કોણ છે? ત્યારબાદ સ્ક્વિરલ જવાબ આપે છે, ખિસકોલી જવાબ આપે છે. સ્ક્વિરલ સેઝ ધ બેબી એલિફન્ટ. ખિસકોલી કહે છે નાનકડો હાથી. ડોંકી સેઝ વેર ઇઝ હી. ડોંકી કહે છે, ગધેડું કહે છે તે ક્યાં છે? વેર ઇઝ હી એટલે કે તે ક્યાં છે? સ્ક્વિરલ સેઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય. આકાશમાં ઉડી રહ્યો છે. એલિફન્ટ વોટ. એલિફન્ટ કહે એટલે કે હાથી કહે છે શું? સ્ક્વિરલ સેઝ યસ, નાવ હી ઇઝ સિટિંગ ઓન અ ક્લાઉડ. હા, હવે તે વાદળ પર બેઠો છે. કેટ સેઝ વોટ ઇઝ હી ડુઈંગ. બિલાડી કહે છે તે શું કરી રહ્યો છે? સ્ક્વિરલ સેઝ કેચિંગ ધ સ્ટાર્સ. ખિસકોલી કહે છે તારા પકડી રહ્યો છે. રેબિટ સેઝ વોટ આર યુ ડુઈંગ. ત્યારબાદ સસલું પૂછે છે તું શું કરી રહી છે? સ્ક્વિરલ સેઝ આઈ એમ સિટિંગ ઓન જમ્બો. આઈ એમ પુટિંગ ધ સ્ટાર્સ ઇન માય પોકેટ. ખિસકોલી કહે છે કે હું જમ્બો પર બેઠી છું, હું મારા ખિસ્સામાં તારા મૂકી રહી છું. રેબિટ સેઝ ઓહ, યુ આર ડ્રીમિંગ, હા હા હા. સસલું કહે છે ઓહ, તું સપનું જોઈ રહી છે, હા હા હા. તો બાળકો આપણે આ સ્ટોરી ફરીથી સમજીશું. રેબિટ સેઝ યુ આર નોટ પ્લેઇંગ, યુ આર સ્લીપિંગ. સસલું કહે છે તું રમી રહી નથી, તું ઊંઘે છે. સ્ક્વિરલ સેઝ નો, આઈ એમ પ્લેઇંગ વિથ જમ્બો. ખિસકોલી કહે છે ના, હું જમ્બો સાથે રમી રહી છું. એલિફન્ટ સેઝ હુ ઇઝ જમ્બો. હાથી કહે છે જમ્બો કોણ છે? સ્ક્વિરલ સેઝ ધ બેબી એલિફન્ટ. ખિસકોલી કહે છે નાનકડો હાથી. ડોંકી સેઝ વેર ઇઝ હી. ગધેડો કહે છે તે ક્યાં છે? સ્ક્વિરલ સેઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય. ખિસકોલી કહે છે આકાશમાં ઉડી રહ્યો છે. એલિફન્ટ સેઝ વોટ. હાથી કહે છે શું? સ્ક્વિરલ સેઝ યસ, નાવ હી ઇઝ સિટિંગ ઓન અ ક્લાઉડ. ખિસકોલી કહે છે હા, હવે તે વાદળ પર બેઠો છે. કેટ સેઝ વોટ ઇઝ હી ડુઈંગ. બિલાડી કહે છે તે શું કરી રહ્યો છે? સ્ક્વિરલ સેઝ કેચિંગ ધ સ્ટાર્સ. ખિસકોલી કહે છે તારા પકડી રહ્યો છે. રેબિટ સેઝ વોટ આર યુ ડુઈંગ. તું શું કરી રહી છે? સ્ક્વિરલ સેઝ આઈ એમ સિટિંગ ઓન જમ્બો. આઈ એમ પુટિંગ ધ સ્ટાર્સ ઇન માય પોકેટ્સ. ખિસકોલી કહે છે કે
હું જંબો પર બેઠી છું. હું મારા ખિસ્સામાં તારા મૂકી રહી છું. રેબિટ સેઝ, ઓહ યુ આર ડ્રીમિંગ, હા હા હા. સસલું કહે છે કે ઓહ તું સપનું જોઈ રહી છે, હા હા હા. જો બાળકો, ખિસકોલી જે સપનું જોએ છે એ તમે અહીં ચિત્રમાં જોઈ શકો છો. તે જંબો એટલે કે જે નાનો બેબી એલિફન્ટ છે તેના પર બેઠી છે અને તારાઓ પકડી રહી છે તે તમે ચિત્રમાં જોઈ શકો છો.